स्वागत है बधाई बोलो स्वामीनारायण भगवान। મિત્રો પરિચય નવા બ્લોગ વિડિયો અંદર સ્વાગત છે ને હાલ અત્યારે આપણે સવી દ્વારકાના આંગણે જ્યાં સરસ નાનું દ્વારકા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે ને ત્યાં એમ કહેવાય ને કે અત્યારે ભવ્યથી ભવ્ય જે પોથી યાત્રા નીકળવાની છે તો હું તમને પોથી યાત્રા બતાવવાનો સંપૂર્ણ પોથી યાત્રા બતાવવાનો તો ખાસ કરીને વિડીયો પસંદ લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બગી અને બધું અલગ અલગ રીતે આવી રહ્યું છે બધી એટલે બધા તૈયારીઓ શરૂ છે ટૂંક જ સમયમાં પોથી યાત્રા નીકળવાની છે તો તેમના દિવ્ય દર્શન હાલો કન્ટિન્યુ વિડીયો અંદર બજાવી લો. ધર્મતનયં શરણં પ્રપદ્યે બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય દ્વારકાધીશ ભગવાનની જય. હાલ તમે નિહાળી રહ્યા છો કે પોથી યાત્રા નીકળી ચૂકી છે તમે જોઈ શકતા છો. श्री हरि ऐसी करे हम प्रार्थना एक बार आवजो. સ્વામીનું આગમન થઈ ગયું છે. નિત્ય સ્વરૂપ સ્વામીનું આગમન થઈ ગયું છે. પોથી યાત્રાની તમે દર્શન કરી શકતા છો. પોથી યાત્રાની અંદર સરસ મજાનું જોઈ શકતા છો કે લાઈવ બહેનો દ્વારા જે ઢોલ વગાડવામાં આવી રહ્યો છે જોઈ શકતા છો. તમને દર્શન થતા હશે અને સરસ મજાની જે પોથી યાત્રા છે એ નીકળી ચૂકી છે. જો કાંઈ ઘટે નહીં ભાઈ. વાહ ભાઈ વાહ. એટલે બધા બહેનો જે છે પોથી યાત્રાની અંદર જોડાઈ ગયા છે જોઈ શકતા છો તમે. સરસ મજાની પોથી યાત્રા નીકળી ગઈ છે. જો દર્શન કરી શકતા છો. જય સ્વામિનારાયણ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જોઈ શકતા છો બધા લોકો પોથી યાત્રામાં જોડાઈ ગયા છે અને સરસ મજાનું જે છે ટ્રેક્ટરને ડેકોર કરવામાં આવેલું છે આગળની સાઈડથી તમે જોઈ શકતા છો અને બધા લોકો જોડાઈ ગયા છે અને નિત્ય સ્વરૂપ સ્વામીના પણ તમને દર્શન થતા હશે. જોઈ શકતા કે અલગ અલગ બધા રીતે છે ને જે ઢોલ વગાડી રહ્યા છે. તમને ભગવાનના દર્શન થતા હશે જોઈ શકો છો. કાંઈ ઘટે નહીં ભાઈ. મસ્ત મજાનું ટ્રેક્ટરને શણગારવામાં આવેલું છે ને એમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવેલા છે તમે નિહાળી રહ્યા છો. અને પોથી યાત્રા જે છે એમ છે ને કે નીકળી ચૂકી છે. તો હાલો વિડીયોની અંદર આગળ કન્ટિન્યુ બન્યા રહ્યો. યાત્રાની અંદર સરસ મજાના ઘોડેસવાર ભાઈઓ પણ જોડાઈ ગયા છે જોઈ શકતા છો. કાંઈ ઘટે નહીં ભાઈ. 425મી જીવન સત્સંગી કથાની પોથી યાત્રા નીકળી ગઈ છે જોઈ શકતા છો. બધા સ્વામીના તમને દર્શન થતા હોય છે. યાત્રા છે એક કથા ટોપ સુધી પહોંચી ગઈ છે તમે જોઈ શકતા છો. 425મી શ્રીમદ સત્સંગી જીવન કથા જેની સંપૂર્ણ જે પોથી યાત્રા હતી ભવ્યથી હતી ભવ્ય પોથી યાત્રા જે કથા ટોપ સુધી
આ પાછળની સાઈડ જોઈ શકતા છો કે બધા લોકો જે છે એ આવી રહ્યા છે. તો સરસ મજાની જે પોથયાત્રા છે શ્રી દ્વારકા મહોત્સવ 2026 શ્રીમદ સત્સંગી જીવન કથાની જે પોથયાત્રા એ કથા મંડપે પહોંચી ગઈ છે, જોઈ શકતા છો. સ્વરૂપ સ્વામી જે છે તે કથા ડોમ સુધી પહોંચી ગયા છે, તમે નિહાળી રહ્યા છો. દ્વારકા મહોત્સવની અંદર એનું આગમન થઈ ગયું છે, દર્શન કરી શકતા છો તમે સ્વામીના. બધા ભાવિ ભક્તો પણ જે છે તે આવી ગયા છે, જોઈ શકતા છો, નિહાળી રહ્યા છો. મજાનું જે રાકેશ પ્રસાદ મહારાજ છે તેની સાથે સાથે નિત્ય સ્વરૂપ સ્વામી પણ કથા ડોમની અંદર પહોંચી ગયા છે. હાલ અત્યારે આપણે જે કથા ડોમની અંદર જ્યાં ભાવિ ભક્તો જોઈ શકતા છો તમે, બધા જે ભાવિ ભક્તો છે તે દર્શન કરવા માટે ઊભા રહી ગયા છે અને સરસ મજાનું જે છે એ ડેકોરેશન કરવામાં આવેલું છે ને પોથીને કથા મંડપ સુધી જે છે એ પહોંચાડવામાં આવી રહી છે, તમે નિહાળી રહ્યા છો. ભાઈઓ છે તે પણ અહીંયા જોઈ શકતા છો કે ઊભા રહી ગયેલા છે બધા દર્શન કરવા. કોમેન્ટની અંદર જય સ્વામિનારાયણ ને જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. આવી રીતનું કંઈક આયોજન છે સરસ મજાનું દ્વારકા મહોત્સવનું. મજાનું જે પોથીનું જે સ્ટેજ છે જોઈ શકતા છો, તેનું સરસ મજાનું શણગાર કરવામાં આવેલો છે, મસ્ત મજાનો નિહાળી રહ્યા છો. મહારાજ શ્રી ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજની ભગવાન શ્રી હરિનો હૃદય એવા મહાલા સંતોને લઈ આપણા મહોત્સવના મંચ ઉપર પધારી રહ્યા છે. ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાનની સાથે આજે આપણા જીવન સ્વામી કથા ડોમની અંદર સરસ મજાનું દીપ પ્રાગટ્ય થવા જઈ રહ્યું છે. महोत्सव के मुख्य यजमान श्री आओ जोरदार से घोष के नाद से हमारे महोत्सव के दीप प्रागट्य को बधाएं. बोलो स्वामिनारायण भगवान श्री નિહાળી રહ્યા છો કે બધા જે ભાઈ ભક્તો છે જે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી અને કથાનું રસપાન કરી રહ્યા છે. સરસ મજાનું દીપ પ્રાગટ્ય થઈ ગયું છે, તમે નિહાળી રહ્યા છો. બસ કંઈક આ રીતનો હતો જે દ્વારકા મહોત્સવની સરસ મજાની ભવ્યથી ભવ્ય પોથી યાત્રાને સાથે સાથે દીપ પ્રાગટ્યનો કંઈક આ રીતનો હતો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગ વિડીયો સાથે. જય માતાજી મહાદેવ, જય દ્વારકાધીશ.